શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ નવરાત્રિએ ઘરમાં વસાવી દેજો આ ચીજવસ્તુઓ, મળશે આર્થિક તંગીથી છુટકારો, બની જશે અટકેલા કામ। નવરાત્રિના 9 દિવસમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોનું પૂજન અને આરાધના કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ નવરાત્રિના દિવસોમાં માતા ભક્તોની વચ્ચે રહે છે અને ભક્તો જે કંઈ સાચા મનથી માંગે છે તે તેમને મળે છે। નવરાત્રિના 9 દિવસમાં કેટલીક વિશેષ વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ શુભ માનવામાં આવે છે। આ વસ્તુઓથી માતા પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે। ચાલો જોઈએ નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવવી શુભ મનાય છે। ચાંદીનો સિક્કો। ધાર્મિક રીતે નવરાત્રિના દિવસોમાં ચાંદીનો સિક્કો ઘરમાં લાવવો ખૂબ શુભ માનવામાં આવે છે। તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। નવરાત્રિના 9 દિવસ આ સિક્કાનું પૂજન કરવામાં આવે તો ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ધનની કમી નથી રહેતી। તુલસીનો છોડ। જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો નવરાત્રિના અવસરે તેને લાવવો અત્યંત શુભ હોય છે। નવરાત્રિમાં તુલસીના છોડને લાવીને તેની પૂજા કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે। માતા લક્ષ્મીની તસવીર અથવા મૂર્તિ નવરાત્રિમાં લાવવી પણ શુભ માનવામાં આવે છે। માતા લક્ષ્મીને માતા દુર્ગાનું એક સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે। આર્થિક મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળે છે। માતાજીનો 16 શૃંગાર। નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાને 16 શૃંગાર અર્પણ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે। મહિલાઓ 16 શૃંગાર અર્પણ કરે છે જેના કારણે તેમને અખંડ સુખ પ્રાપ્ત થાય છે। આ રીતે નવરાત્રિમાં શૃંગારનો સામાન ઘરમાં લાવવો અતિશય શુભ માનવામાં આવે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।